હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? શાળા પરિવાર આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. હું જગદીશ પંડ્યા ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે હિન્દી વિષયનો વિડીયો પ્રસ્તુત કરી રહ્યો છું. નમસ્કાર મારા વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 7 વિષય હિન્દીનો અભ્યાસ કરીશું. તો તમારી સમક્ષ પાઠ એક ચિત્ર કે સંગ સંગ જે ચિત્રપાઠ છે એ ક્રિયાઓ બરાબર નિહાળી લઈએ. તમને ચિત્રમાં કઈ કઈ ક્રિયાઓ દેખાય છે એ જોઈ લઈએ. સાયકલવાળો હવા ભરી રહ્યો છે, ફુગ્ગાવાળો ફુગ્ગા વેચી રહ્યો છે, તમને શાકવાળી પણ દેખાઈ રહી છે, પોપટ દેખાઈ રહ્યો છે, મોચી દેખાય છે, સામેના રસ્તા ઉપર તમે જોવો છો કે બાઇકવાળો પણ દેખાઈ રહ્યો છે, રિક્ષા પણ દેખાય છે, એની અંદર એક બેઠેલો યાત્રી પણ દેખાઈ રહ્યો છે, રિક્ષાની પાછળ બે ગાડી પણ આવી રહી છે. તો આ બધી જે ચર્ચા છે એને આપણે આવરી લઈ પ્રશ્નોની ચર્ચા કરીશું. બરાબર ધ્યાનથી જોઈ લો અને આપણે એના હવે પ્રશ્નોની ચર્ચા કરીશું. આ બીજું ચિત્ર પણ જોઈ લો. જે પહેલું ચિત્ર હતું એનાથી આ જરા જુદું જ ચિત્ર જોવા મળે છે કે ટાયર ફાટી જાય છે અને ત્યારબાદ શું જોવા મળે છે આ ચિત્રમાં જોઈ શકો છો. થોડું આપણને હસવું પણ આવી જાય એવી આ બધી ક્રિયાઓ છે. એટલે એટલા માટે તમને બતાવ્યું કે આનો પ્રશ્નોની ચર્ચા પણ આપણે આની અંદર આવરી લેવાના છે. એટલે ધ્યાનથી ચિત્ર જોઈ લો. રિક્ષાવાળો બાઇક જોડે અથડાઈ ગયો છે, ફુગ્ગા હવામાં ઉડી ગયા છે, મોચી રસ્તા પર આવી ગયો છે, કૂતરું ભાગી ગયું છે, સાયકલવાળો પડી ગયો છે, શાકવાળી ના બધા શાકભાજી જમીન પર પડી ગયા છે અને પોપટ પણ ઉડી ગયો છે. તો આવી બધી ક્રિયાઓ જોઈને પ્રશ્નનો જવાબ પણ આપણે આપીશું. ચલો મિત્રો, હવે તમે જોઈ રહ્યા છો કે ધોરણ 7ના વિદ્યાર્થી માટેનો પાઠ એકની ચર્ચા કરવાની છે, ચિત્રપાઠ. મેં તમને બંને ચિત્રો બતાવ્યા. હવે વારાફરતી પ્રશ્નોની ચર્ચા કરીશું. જુઓ, प्रश्नों के उत्तर लिखिए. चित्र में कौन कौन सी क्रियाएं हो रही है? तो तमने मैं बताया है चित्र ए प्रमाणे चित्र में इस प्रकार की क्रियाएं होती है. गुब्बारे वाला गुब्बारे बेच रहा है. આપણે ફુગ્ગાળો જોવો ને, હા, ફુગ્ગા વેચતો હતો. તમને પણ તમે નાના બાળકો છો એટલે ફુગ્ગો જોઈને લેવાની ઈચ્છા થઈ જાય. મેળામાં જઈએ તો કેવી મજા આવે ફુગ્ગો લેવાની. હા, મમ્મી ને પપ્પા પાસે આપણે ફુગ્ગાની માગણી કરીએ કે મને ફુગ્ગો લઈ આપ. અને તમારે બધાનો ખૂબ વહાલો છે ફુગ્ગો, તમને બધાને જ ખૂબ ગમે છે ફુગ્ગો. કુંજડીન સબ્जियां बेच रही हैं. શાકવાળી શાકભાજી વેચી રહી છે, કુંજડીને કહેવાય ને. શાકભાજી વેચે એને સબ્जियां बेचने वाली. दुकानदार साइकिल में हवा भर रहा है देख. बराबर. डंडा पर तोता बैठा है. એ આપણે પોપટ નહીં જોયો, બેઠો તો ને મજાનો, સરસ મજાનો. કુત્તા આરામ કર રહા હૈ. હા, એ આરામથી સૂઈ ગયો છે કૂતરો. मोची सामान लेकर बैठा है. किसी ग्राहक की प्रतीक्षा कर रहा है शायद. रिक्शे में एक ही यात्री बैठा है. एक જ યાત્રી જોવા મળે છે. बाइक वाला बाइक चला रहा है. गुब्बारे हवा में क्यों उड़ रहे हैं? गुब्बारे में गैस भरी हुई है. गैस भरे એટલે ફુગ્ગો હવામાં ઉડે. ट्यूब में हवा कब और क्यों भरी जाती है? આપણે સૌ જાણીએ છીએ
तो हवा कम होने पर हवा भरी जाती है, क्योंकि हवा कम होने से वाहन अच्छी तरह नहीं चल सकता। जो ओછી हवा હોય, સાયકલ હોય કે સ્કૂટર હોય કે ગાડી હોય, પણ એની અંદર હવા પ્રમાણસર ન હોય તો પંચર પડે, ટ્યુબ ફાટી જાય, વધારે હવા ભર તો ટ્યુબ ફાટી જાય, ઓછી हवा હોય तो पंचर पड़े। चित्र में कुत्ता मुंह लटका कर क्यों लेट गया है? कुत्ता आराम कर रहा है। कुंजड़ीन सब्जियां बेचने कहाँ कहाँ जा सकती हैं? गलियों में, मोहल्लों में, सोसाइटियों में आदि जगह जा सकती है। रिक्शे में एक ही यात्री क्यों बैठा है? क्योंकि उसको दूसरी सवारी नहीं मिली होगी। जो એને રિક્ષાના 1 થી 2 પેસેન્જર મળ્યા હોત, યાત્રી મળ્યા હોત, તો રિક્ષા કદાચ 2 થી 3 વ્યક્તિ બેઠેલા જોવા મળત, પણ એને એક જ યાત્રી મળ્યો હતો એટલે રિક્ષામાં એક જ વ્યક્તિ બેઠેલો જોવા મળે છે। टायर फटने पर क्या क्या हुआ? टायर फटने पर इस प्रकार हुआ। कई कई घटनाओं थई एનું વર્ણન કરીએ છીએ। મેં તમને ચોપડીમાંથી તમને चित्र बतावेल હતું। मोची घबरा कर रास्ते पर आ गया, એનો બધો સામાન બેર બેખેર થઈ ગયો, ગભરાઈ ગયો। साइकिल वाला आदमी गिर पड़ा, साइकिल में हवा भरतो तो ए माणस गभराईने पड़ी गयो। कुंजड़ीन की सब्जियां जमीन पर गिर गई। गुब्बारे हाथ से छूटकर हवा में उड़ गए, कारण के गैसनी अंदर हवा शुं हतुं? हवा एटले के गैस भर्यो हतो एटले हवामां उड़ी गया। कुत्ता भाग गया, ए पण गभराई गयो। तोता उड़ गया, ए तो आपने खबर ज छे के पशु ने पक्षी अवाज आवे एटले भागी जाए। रिक्शे वाला बाइक से क्यों टकराया? क्योंकि बाइक वाला गलत तरीके से बाइक चला रहा था। आपने ट्राफिक ना नियमों खबर होवा जोईए। आपणे पण साइकल चलाईए छे, होंडा चलाईए छे, गाड़ी चलाईए छे, तो आपणे बधाए ट्राफिकना नियमनो उपयोग करवो जोईए, तो ज आपणे अकस्मात नड़े नहीं अने आपणे सुरक्षित रहीए। तो आपणे ज्यारे ज्यारे पण वाहन चलाईए तो ट्राफिकना नियमनो अवश्य पालन करजो। टायर के अलावा कौन सी चीज़ें फट सकती हैं? तो फुटबॉल, गुब्बारे, बास्केटबॉल पण लखी शकाय, टायर ट्यूब आदि। टायर क्यों फटा? ट्यूब में ज़्यादा हवा भरने से टायर फट गया। आपने खबर ज छे के वधारे पड़ती हवा भरीए तो ट्यूब, टायर बधुं ज फाटी जाय। जब बहुत सुबह चिड़िया उठ कर कुछ गीत खुशी के गाती है, कलियां दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है। जब बहुत सुबह चिड़िया उठ कर कुछ गीत खुशी के
जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है, कलियां दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है, खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती है, हे जग के सृजनहार प्रभो, तब याद तुम्हारी आती है। समझूती। जब बहुत सुबह यानी भोर में जल्दी उठकर चिड़िया खुशी से भरे गीत गाती है, फूलों की कलियां खिल जाती है, खुशबू की लहरें फूलों में से निकलकर चारों ओर फैल जाती है, तब हे जगत के सृजनहार प्रभु भगवान मुझे आपकी याद आती है। जब छम छम बूंदे गिरती है, बिजली चमचम कर जाती है, मैदानों में बनबागों में जब हरियाली लहराती है, जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ढोकर लाती है, हे जग के सृजनहार प्रभो तब याद तुम्हारी आती है। समझूती। वर्षा ऋतु में जब छम छम बारिश की बूंदें गिरती है, बिजली चमचम करती चमकती है, मैदानों और बागों में हरियाली लहराती है, जब ठंडी ठंडी हवा भी दूर दूर से सारी मस्ती उठाकर ले आती है, तब हे जगत के सृजनहार प्रभु मुझे आपकी याद आती है। ચલો હવે કાવ્ય 2 ના પ્રશ્નોની ચર્ચા કરીશું કે આપણે કાવ્ય 2 તબ યાદ તુમ્હારી આતી હૈ એક સુંદર મજાનું કાવ્ય આપણે સાંભળ્યું એને નિહાળ્યું કે જ્યારે વહેલી સવારે પક્ષીઓ ઉઠીને એવી રીતે કલરવ કરે છે, ખુશીના ગીત ગાય છે, કળીઓ પણ પોતાના દ્વાર એટલે કે પાંખડીઓ ખોલી અને દુનિયાનું સ્વાગત કરે છે, સુગંધની લહેરો પણ ફૂલોમાંથી નીકળી ચારે તરફ ફેલાવા લાગે છે। આ બધું જોઈને કવિને ઈશ્વરની યાદ આવી જાય છે। વર્ષા ઋતુમાં છમછમ કરતા વરસાદના ટીપા પડે છે મેદાન ઉપર અને બગીચામાં અને જંગલોમાં ચારે બાજુ લીલોતરી છવાઈ જાય છે। તો હવે થોડી પ્રશ્નોની ચર્ચા કરી લઈએ। प्रश्नों के उत्तर लिखो। चिड़िया खुशी के गीत कब गाती है? आपणे काव्यमां जोयुं, जब बहुत सुबह होते ही, बहुत सुबह होने पर चिड़िया खुशी के गीत गाती है। मैदानों में हरियाली कब लहराती है? वर्षा ऋतु की बारिश से हरियाली लहराती हैं, चारों ओर हरियाली ही हरियाली हमें नज़र आती हैं। कारण के ईश्वरे जोयुं कि सजीव सृष्टिनो सजीव गरमीथी खूब हैरान परेशान थई गयो छे, तो लाવો થોડીક એને ઠંડક પર પહોંચાડી દઉં। એટલે ભગવાન દરેક સજીવ માટે વરસાદ મોકલે છે આ પૃથ્વી પર અને દરેકને ઠંડકનો અનુભવ કરાવે છે। तो वर्षा ऋतु की बारिश से हरियाली लहराती है। सुबह होते ही क्या होता है? सवार सवार में आपने शू जोवा मळे छे? चिड़िया चहचहाती हैं, सुंदर मजानी गीतों कलरव शोर बकोर जोवा मळे छे। कलियां खिलने लगती हैं, सवार सवारे फूलनी પાંખડીઓ ખુલવા લાગે છે। खुशबू की लहरें घर से बाहर दौड़ लगाती हैं। खुशबू આપણે સવારે ભગવાનને દીવાબત્તી અગરબત્તી કરીએ છીએ, એની સુગંધ ચારે તરફ આપણને એનો અનુભવ થાય છે। सुबह होने पर प्रकृति में क्या क्या बदलाव आते हैं? સવાર થતાં જ આપણને પ્રકૃતિની અંદર કેવો ફેરફાર જોવા મળે છે। तो रात का अंधेरा दूर होता है, रात्रिनो जो अंधकार हतो ये दूर थई जाए छे। आकाश में तारे छिप जाते हैं, अजवाळुं थतां ज तारा आकाश में गायब थई जाए छे। प्रकाश की नई किरणें भूमि पर गिरती हैं। सवार सवार में सुंदर मजाना सूर्यना किरणों
पृथ्वी ने उजागर કરી દે છે। फूलों की सुगंध चारों ओर छा जाती हैं। सवार सवारे सुंदर मजाना पुष्पो પોતાની સુગંધ ચારે तरफ फैलावी दे छे। हरियाली कहाँ कहाँ दिखने को मिलती हैं? तो बागों में, वनों में, मैदानों में आदि जगह हमें हरियाली दिखने को मिलती है। चलो હવે થોડું વધારે શીખીશું આ પાઠની અંદર। જોઈ રહ્યા છો તમે एक नव टाइटल છે रिक्त स्थानों की पूर्ति कीजिए। रिक्त स्थान એને ગુજરાતીમાં ખાલી જગ્યા પૂરો। શું કહેવાય? ખાલી જગ્યા પૂરો। जंगल में शिकारी ने एक खाली जगह को देखा। तो जंगल में शिकारीए कोने जोयुं हतुं? हरण ने। तो जवाब શું આવશે? हिरनी को देखा। शिकारी एक पेड़ के पीछे छिप गया। અહીં શું આવશે? पेड़। અહીં ત્યાં પરીક્ષામાં ખાલી જગ્યા હશે। ખાલી જગ્યા के पीछे छिप गया। મેં જવાબ લખી દીધા જ છે, પણ જ્યારે તમે નોટ તૈયાર કરો તો તમારે એક વખત આખું વાંચી જવાનું અને પછી જાતે ખાલી જગ્યા પૂરવાની। તમારી સ્થાનોं की पूर्ति તમારે જાતે કરવાની છે। शिकारी ने हिरनी की आंखों में खाली जगह देखे। शिकारीए हरणनी आंखों શું જોયું હતું? આંસુ જોયા હતા। पशु पक्षी के बच्चे को खाली जगह कहते हैं। पशु અને પક્ષી ના બચ્ચાને આપણે હિન્દીમાં શું કહીશું? शावक कहते हैं। શું કહેવાય? शावक कहते हैं। हमें पशु पक्षी के प्रति खाली जगह रखनी चाहिए। सद्भावना શું રાખવું જોઈએ? पशु पक्षी प्रत्ये આપણે सद्भावना રાખવી જોઈએ। गोली हिरनी की खाली जगह में लगी। हरण ने गोली क्या वागी હતી? એના પગમાં એટલે કે टांग में। गोली हिरनी की खाली जगह में लगी। टांग में। जवाब શું આવશે? टांग में। हिरनी ने एक खाली जगह को जन्म दिया। शावक को जन्म दिया। जन्म આપ્યો તો ને હરણે। જ્યારે શિકારી એની પાસે ગયો તો એણે જોયું હતું કે ગોળી તો વાગી હતી હરણને પગમાં, પણ જોડે જોડે એણે હરણે એક નાના બચ્ચાને પણ જન્મ આપ્યો હતો। એને શાવક કહેવાય। શું કહેવાય? શાવક। शिकारी को बहुत खदगा हुआ। એને પસ્તાવો થયો, દુઃખ થયું। કેમ દુઃખ થયું? કે મેં નિર્દોષ પ્રાણીને દુઃખ પહોંચાડ્યું છે। એટલે शिकारी को बहुत खदगा हुआ, पछतावा हुआ। आगर हम सबका जीवन खाली जगह की कहानी है। तो शू है जवाब? सुख दुख। क्योंकि सुख दुख का हमारे जीवन में आना और जाना होता है। सबका जीवन खाली जगह के सूत्र में बधा है एकता के। આપણે બધાએ સંપીને રહેવાનું છે, એક થઈને રહેવાનું છે। એટલે જવાબ આવશે एकता। हमारा राग खाली जगह होना चाहिए। આપણો રાગ કેવો હોવો જોઈએ? સુહાના એટલે કે સુંદર। કેવો હોવો જોઈએ? સુહાના। ખાલી જગ્યા ही सच्चा धर्म है। આપણો ખરેખર સાચો ધર્મ કયો છે? તો માનવતાનો। જવાબ શું આવશે? માનવતા ही सच्चा धर्म है। આપણે એકબીજા પ્રત્યે લાગણી, પ્રેમ ભાવ રાખવો જોઈએ। એ જ સાચો ધર્મ છે। हर्ष भरे गाए हम खाली जगह सुहाने। तो राग આપણો અવાજ, આપણો રાગ કેવો હોવો જોઈએ? સારો। બીજા જોડે વ્યવહાર કેવો કરવો જોઈએ? સારો વ્યવહાર કરો। राष्ट्रों में खाली जगह यही कर्म हमारा।
રાષ્ટ્રોને આપણે એક બનાવવાનું છે. શું બનાવવાનું છે? એક. રાષ્ટ્રો में ऐक्य यही हमारा. કર્મ કયું છે આપણું? એકતાનું છે. આપણે બધાએ એક થઈને રહેવાનું છે. એ ગમે તે જાતિ હોય પણ આપણું કર્મ છે સાથે રહેવાનું છે. हिल मिल के लहराए खाली जगह का निशान. આપણે વિશ્વ શાંતિનું નિશાન નો संदेशो पहुंचाना છે આપણે બધાએ. एक साथे एकजुट होकर संसार में हमें रहना चाहिए. विश्व को एक शांति की जरूरत है. इस समय આપણે બધાએ અત્યારે જરૂર છે દેશમાં અને વિશ્વમાં શાંતિની જરૂર છે. એટલે हिल मिल के लहराए विश्व शांति का निशान. जो बाळको હવે ટાઇટલ બદલ્યું છે. सही वाक्य चुनकर वाक्य फिर से लिखे. પરીક્ષામાં તમને એક આવો પ્રશ્ન આવશે અને આવી રીતે ડોટ લાઈન કરીને છોડી દેશે અને ત્રણ તમને ઓપ્શન આપશે 1 2 ને 3. આપણે એમાંથી સાચો જવાબ શોધી અને આખું વાક્ય ફરી લખવાનું છે. છોડી દેવાનું નથી કે ટીક નથી કરવાની. આ મેં ટીક એટલા માટે કરી છે કે સાચો જવાબ સમજી ટીક કરી અને મને યાદ રહે એટલા માટે જવાબ સાચો લખાય. આ ખાસ ધ્યાન રાખવાનું છે બધાએ. शिकारी जंगल में गया क्योंकि पहला આપણે ત્રણ ઓપ્શન ને તપાસીશું. उसे सिंह का पता लगाना था, उसे जड़ी बूटी लानी थी, उसे हिरनी का मांस खाना था. तो ये जंगल में तो सिंह शोधवा गयो नहोतो जड़ीबूटी शोधवा गयो પણ એને ખરેખર એને હરણનું માંસ ખાવું હતું. એટલા માટે જવાબ કયો આવશે? ક. उसे हिरनी का मांस खाना था. तो જ્યારે તમે લખવા બેસો પરીક્ષામાં તો તમારે આખું વાક્ય લખવાનું છે. शिकारी जंगल में गया क्योंकि उसे हिरनी का मांस खाना था. हिरण इधर उधर भागने लगे क्योंकि शिकारी को आते हुए देखा, गोली की आवाज से डर गए, हिरनी को भागते हुए देखा. પણ આપણને બધાને ખબર છે કે નાનામાં નાનો અવાજ થાય તો પશુ હોય કે પક્ષી એ તરત જ ઉડી જાય કાં તો ભાગી જાય. એટલે गोली की आवाज से डर गए. બીજા હરણ હતા જંગલમાં. શિકારીએ ગોળી ચલાવી હરણ ઉપર. એનો અવાજ સાંભળી જંગલમાં જે બીજા હરણ હતા એ इधर उधर भागने लगे. हिरण इधर उधर भागने लगे क्योंकि गोली की आवाज से डर गए. शिकारी को पछतावा हुआ क्योंकि निर्दोष प्राणी को कष्ट पहुंचाया था. गोली हिरनी को लगी थी, शावक को जन्म दिया था. પણ આપણે પાઠમાં સમજ્યા છીએ કે જ્યારે શિકારીએ ગોળી મારી ત્યારબાદ શિકારી હરણની પાસે ગયો હતો અને એને કેમ દુઃખ થયું કે મેં નિર્દોષ પ્રાણીને दुख पहुंचाड़ी છે. એટલે જવાબ કયો આવશે? निर्दोष प्राणी को कष्ट पहुंचाया था. तो शिकारी को पछतावा हुआ क्योंकि निर्दोष प्राणी को कष्ट पहुंचाया था. हम सब मिलजुल कर स्वच्छता करेंगे, शांति गीत गाएंगे, विश्व शांति का झंडा लहराएंगे. तो आपने काव्यની અંદર તો આનો કોઈ ઉલ્લેખ થયો નથી. શાંતિ રાખવા માટેનું છે, એના ગીત ગાવાના નથી. આપ તો રાગ સોહાને ગાવાના છે, પરંતુ આ ગીત છે એ વિશ્વ શાંતિનો સંદેશ પૂરો પાડે છે. विश्व शांति का झंडा लहराएंगे. तो जवाब आवશે हम सब मिलजुल कर
विश्व शांति का झंडा लहराएंगे। यह सारा संसार एक मानव लोक है, जादू की पुड़िया है, खुली हुई किताब है। जादू की पुड़िया तो कोई साचो जवाब लागतो નથી આપણને, કારણ કે આની અંદર તો ફક્ત ને ફક્ત खुशी के गीत हम सब मिलजुल कर गाएंगे तराने એવું આવે છે। खुली हुई किताब के पुस्तक એનો કોઈ ઉલ્લેખ છે નહીં અને આ સંસાર એક માનવ લોક છે, એટલે સાચો જવાબ છે यह सारा संसार एक मानव लोक है। प्रकृति भेदभाव नहीं रखती, आने बराबर समझो। प्रकृति नो उल्लेख थयो छे आ वाक्यनी अंदर, એટલે એને લઈને આ ત્રણ ઓપ્શન આપણે ચકાસવાના છે। सबका रक्त एक है, शरीर की रचना एक जैसी है, सबको हवा पानी प्रकाश देती है। तो प्रकृति के तत्व कौन से हैं? हवा, पानी, प्रकाश, पर्वत, नदी, ये सब प्रकृति के तत्व हैं। એટલે પ્રકૃતિ શબ્દ છે જે પ્રકૃતિ કોઈની જોડે ભેદભાવ રાખતી નથી, તો સાચો જવાબ છે प्रकृति भेदभाव नहीं रखती क्योंकि सबको हवा पानी प्रकाश देती है। सबको हवा पानी प्रकाश देती है।